બરાબર. બરાબર બરાબર. ધોરણ 6 માં પાઠ બીજો દક્ષિણ પાદમ. બરાબર. હવે પેલું વાક્ય વાંચજો. શું લખ્યું છે ચોપડીમાંથી? હા, દક્ષિણ પાદમ પુરસ્કુરુ. દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. દક્ષિણ પાદમ એટલે જમણો પગ. બરાબર. જમણો પગ પુરસ્કુરુ એટલે આગળ કરો. દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. કુરુ એટલે કરવું. બરાબર. પછી જમણો પગ છે એ પાછળ કરો. પૃષ્ઠમ એટલે પાછળ. શું થાય? હા, પૃષ્ઠમ એટલે પાછળ. બરાબર. તો દક્ષિણ પાદમ એટલે જમણો પગ. બરાબર. પુરસ્કુરુ એટલે આગળ કરો. પછી દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. કુરુ એટલે કરો, પૃષ્ઠમ એટલે પાછળ. બરાબર. જમણો પગ છે એ પાછળ કરો. આપણે દાવમાં કરતા હોય ને, જમણો પગ આગળ, જમણો પગ પાછળ. તો એવડું આમાં બતાવે છે. બરાબર. હવે ત્યાર પછી મંદમ મંદમ ભ્રામયતમ. મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સવયમ બ્રહ્મ. બરાબર. શું કીધું હે? મંદમ મંદમ ભ્રામયતમ. બરાબર. મંદ મંદ એટલે ધીમે ધીમે. શું થાય? ધીમે ધીમે ફેરવો. ભ્રામયતમ. ભ્રામય એટલે ફેરવવું. શું થાય? ભ્રામય એટલે ફેરવવું, ઘુમાવો. બરાબર. જમણો પગ આગળ લેવાનો ને પછી ધીમે ધીમે આમ ફેરવવાનો. પગને શું કરવાનો? ફેરવવાનો. આપણે કેમ હાથ ફેરવીએ એમ પગ ફેરવવાનો. ધીમે ધીમે એટલે મંદ મંદ. મંદમ મંદમ ભ્રામય એટલે ફેરવો, ધીમે ધીમે ઘુમાવો. બરાબર. ગોલાકારમ એટલે આમ ગોળ ગોળ ફેરવવાનો છે. ગોળ ગોળ આમ પગને ફેરવવાનો. સાયમ પગને ગોળ ગોળ ફેરવા. એમ આવડતું લાગે તને? હા, એમ ઊભા ઊભા કરવાનું. બરાબર. એમ કે ઊભા ઊભા પગને ધીમે ધીમે ફેરવો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. બરાબર. આપણે પણ ગોળ ગોળ ફરવાનું છે અને પગને પણ ગોળ ગોળ ફેરવવાનો છે. એટલે એ અઘરું છે. બરાબર. એક પગ આગળ લેવાનો, એક પગે ઊભું રહેવાનું, એક પગ આગળ. પછી એ પગ આમ ફેરવતા ફેરવતા આપણે ફરવાનું. તો ભ્રામય લખ. ભ્રામય એટલે ફેરવો. ભ્રામય એટલે ફેરવવું. પછી ગોલાકારમ એટલે ગોળ ગોળ. ગોલાકારમ એટલે ગોળ ગોળ. હા, બરાબર. એટલું સમજાઈ જવું જોઈએ. સવયમ બ્રહ્મ. સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ભમવું, ફરવું. બરાબર. પોતાને પણ ફરવાનું છે. તો મંદમ મંદમ ભ્રમયતમ એટલે ધીમે ધીમે ઘુમાવો. અને ગોળાકાર એટલે ગોળ ગોળ ફરવાનું છે. અને સ્વયં એટલે પોતાએ પણ ફરવાનું છે ગોળ ગોળ. એનો અર્થ એમ થાય. બરાબર. મંદમ મંદ 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 એટલે મંદમ મંદમ એટલે કે જે મંદમ મંદમ એટલે મંદ મંદ. મંદ એટલે ધીમું. આપણે કહીએ ને મંદ એટલે ધીમું. મંદમ લખીલાલ ન આવડે તો મંદમ. બરાબર. ધીમું, ધીમે ધીમે.
મંદમ લખી લે, ન આવડતો હોય તો. એક એક શબ્દ સમજવાનો છે તો જ સમજાશે તને. મંદમ એટલે ધીમે ધીમે લખ્યું ને. હા, હવે 2 લાઈન પૂરી થઈ. એક અંતરાલ છે એ પૂરો થયો. એ 2 લાઈન વાંચજે શું કહે છે. હા, મંદમ મંદમ પછી હા જો એ તારે સંસ્કૃતમાં થોડુંક ભૂલ પડે છે. મંદમ મંદમ પછી જામય નથી, એ ભમેડાનો છે. હિન્દીનો ભ છે, સંસ્કૃતનો ભ છે. હિન્દીમાં ભ કરીને સંસ્કૃતનો શબ્દ છે. ભ્રામય શું છે? ભ્રામય તમ તમ એ વાત તો શીખવાનું છે. ગોલાકારમ રણી માથે મીંડું છે ને, તો શું થાય? રમ. ગોલાકારમ શું થાય? ગોલાકાર. હા, પછી સ્વયં 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 એને એમ કહેવાય. સ્વયમ એમ નો હાલે. સ્વયં એટલે પોતે પણ ભ્રમ. ભ્રમ ઈ ભ હે. ભ્રમ એટલે પોતે પણ ફરો. બરાબર. ત્રીજી લાઈન વાંચજે. વામમ. હા, વામમ પછી પાદમ. પુરસ્કુરુ. હા, પછી પુરસ્કુરુ. હા, પછી વામમ પાદમ કુરુ પૃષ્ઠમ. બરાબર. વામમ એટલે ડાબુ. ડાબો પગ આગળ કરો. પુરસ્કુરુ. વામ એટલે ડાબો પગ આગળ કરો. વામમ પાદમ કુરુ પૃષ્ઠમ. પછી ડાબો પગ પાછળ કરો. પછી ચોથી લાઈન. મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. એટલે ધીમે ધીમે પગને ફેરવો. એટલે ધીમે ધીમે આપણે પણ ફરવાનું. સ્વયં પોતે પણ ફરો. અને પગને પણ ફેરવવાનું છે. ગોળાકારમાં આપણે પણ ફરવાનું છે અને પગને પણ ધીમે ધીમે ફેરવવાનો છે. ડાબો પગ આગળ કરો. ડાબો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ઘૂમો, એવું કહે છે. હવે શબ્દ લખ હાલ. વામમ પાદમ લખ. વામમ પાદમ એમાં જોઈ જોઈને લખજે. વામમ પાદમ. હા, એનો અર્થ શું થાય? વામમ પાદમ એટલે ડાબો પગ લખ. ડાબો પગ. બરાબર. આમ 2 લીટા કરીને લખ. ડાબો પગ. હવે નીચે લખ. સ્વયં ભ્રમ. સ્વયં ભ્રમ. જો ચોપડીમાં જોજે. સ્વયં ભ્રમ. હા, સ્વયં ભ્રમ એટલે પોતે ઘૂમો. પોતે ઘૂમો. પોતે ફરો. લખ એનો અર્થ.
સ્વયંભ્રમ એટલે એનો અર્થ ગુજરાતીમાં શું થાય? પોતે પણ ફરો. બરાબર. હવે એના પછીની લાઈન વાંચજો. છઠ્ઠી લાઈન શું કહે? એમાં જો હસ્તમની પહેલા શું લખ્યું? હસ્તમની પહેલા શું લખ્યું? દ હે. દક્ષિણ હસ્તમ હે. દક્ષિણ હસ્તમ. પછી દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ. પછી દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ. વાંચજો એ લાઈન હાલજો. છઠ્ઠી લાઈન વાંચજો પહેલેથી. અહીં દ વાળું વાંચ. દક્ષિણ અણ હે. જો અળ નથી. આપણે અળ લાગે કે ગુજરાતીનો અળ છે. અળ નથી, અણ હે. દક્ષિણ. હિન્દીમાં અણ એવો હોય, સંસ્કૃતમાં અણ એવો હોય. દક્ષિણ હસ્તમ. દક્ષિણ હસ્તમ. બરાબર. દક્ષિણ એટલે જમણો હાથ. હસ્તમ એટલે હાથ. જમણો હાથ. પુરસ્કુરુ. બરાબર. જમણો હાથ આગળ કરો. પુરસ્કુરુ એટલે આગળ કરો. જમણો હાથ પૃષ્ઠમ. બરાબર. દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ. પૃષ્ઠમ એટલે પાછળ કરો. જમણો હાથ પાછળ કરો. જમણો હાથ આગળ કરવાનો. જમણો હાથ પાછળ કરવાનો. તેને ધીમે ધીમે ઘુમાવો. બરાબર. ધીમે ધીમે ઘુમાવવાનું. ને આપણે પણ ધીમે ધીમે ફરવાનું છે. જેવું પગમાં કર્યું તેવું આપણે પણ હાથ ફેરવવાના છે અને ફરવાનું છે. જે અમારે છે હાથ આગળ કરવાનો અને હાથ પાછળ કરવાનો. કયો હાથ? દક્ષિણ હસ્તમ. દક્ષિણ એટલે જમણો. હા. આ લખ દક્ષિણ હસ્તમ. એમાંથી જોઈ જોઈને દક્ષિણ હસ્તમ. દક્ષિણ હસ્તમ. હવે એનો જવાબ એમાં લખ બાજુમાં 2 લીટા કરીને. દક્ષિણ હસ્તમ એટલે શું થાય કે જોઈ? હા, લખ જમણો હાથ. હા. વાંચજો. દક્ષિણ વાળું વાંચજો. આવડી ગયું તને? વાંચજો. દક્ષિણ હસ્તમ. વાંચ. હા. એ નહીં, એની ઉપરની લાઈન. દક્ષિણ હસ્તમ. પછી પુ. પાંચમી લાઈન વાંચ. પાંચમી લાઈન કઈ છે? હા. એમ ક્યાં હે? પાંચમી લાઈન શું કહે? પાંચમી લાઈન કહું તને. ખાલી પાંચમી લાઈન જ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી લાઈન એક વાત સરખી. પાંચમી લાઈનમાં ગોળાકાર આમ નથી.
આંગળી રાખીને વાંચે એમ. હા હા પછી હા બરાબર. ડાબો હાથ દક્ષિણ એટલે જમણો હાથ આગળ કરો ને જમણો હાથ પાછળ કરો. બરાબર. મંદમ મંદમ એટલે ધીમે ધીમે. ભ્રામયતમ એટલે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ અને આપણે પણ ગોળાકાર ફરવાનું છે. આટલું ઘણું બરાબર. આટલું તો માન યાદ રાખી શકીશ. તો આજે તને લખાયું ને એ પાકું કરવાનું છે તારે. અને શબ્દાર્થ છે એ લખવાના છે. હું તને લેસન મોકલીશ. હા અને વિડીયો મોકલો અમે જોઈ લેજે આ પાઠનો. આ પાઠનો વિડીયો મેં તને મોકલો એ વિડીયો જોઈ લેજે ને આટલું છે ને આટલું પાકું કરી લેજે તું બરાબર. 6 લાઈન પાકી કરી લેજે.